આ 5 કંપનીઓનું 2021ના વર્ષનું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનું બજેટ હતું 11 લાખ કરોડ. ખાલી R&D નું બજેટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ 11 લાખ કરોડ. કયા લેવલે પહોંચે છે? આપણે આપણું R&D કર્યું કે મારો ક્રોધ કેવો છે, મારી ઈર્ષ્યા કેવી છે, મારા સ્વભાવ કેવા છે, મારી પત્નીને હું કેટલો ગમું છું, મારા બાળકો મને કેટલો ધુતકારે છે. થોડું R&D કરો આપણી જાતનું, થોડું આપણું ધબધબા કરો. ઘણા શું કે દર વખતે મને નિષ્ફળતા જ મળે છે. નિષ્ફળતા મળે છે તો તું શીખને કંઈક સુધારો તો કર. એકની એક સ્ટાઇલ થી કર સેજે શીખવું નથી. નરેન્દ્ર મોદી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી છે, ઇંગ્લિશમાં બોલતા શીખી ગયા. ઓસ્ટ્રેલિયામાં કે ત્યાં ગયા હતા, ઇંગ્લિશમાં લેક્ચર આપી. બોલો, આ બધાની દોડિયાઓની વચ્ચે ઇંગ્લિશમાં લેક્ચર અપાય? આ એ કરી શક્યા તો કરી શકાય છે, શીખી શકાય. શીખતા કેમ નથી? નવું મોટી મોટી ઉંમરે લોકો શીખે છે. પ્રમુખ સ્વામી મહારાજ, મહાન સ્વામી મહારાજ તો ગ્રેજ્યુએટ થયેલા છે, ઇંગ્લિશ મીડિયમના ગ્રેજ્યુએટ છે, ભણેલા છે. ભણેલો સમાજ આખો તૈયાર કરે છે. અહીંયા બેઠેલા બધાને પણ મારી વિનંતી છે કે આપણે કંઈક શીખતા રહેવું. માણસ ધારે આર્થિક સામાન્ય હોય તો એ આગળ વધી શકે. નિર્મલા કરશનભાઈ પટેલ, બાલાજી વેફરના ચંદુભાઈ વિરાણી એસ્ટોન ટોકીઝમાં વેફર વેચતા હતા. એને એમની ઘરવાળી બે અત્યારે વેલ્યુએશન કર્યું કંપનીનું 5000 કરોડ. બાલાજીનું વેલ્યુએશન 5000 કરોડ થયું. આ ગોપાલ નમકીન વાળા બિપિનભાઈ હદવાણી 10 ચોપડી પાસ માણસ છે અને આ લેવલ પર પહોંચી ગયા. તમે ઓછું ભણેલા હોય તો પણ કંઈક કરી શકશો. તમારી અંદર સાહસ હોવું જોઈએ. તમે ફિઝિકલી વીક હોય, દુબળા હોય તો એ કરી શકો. આ તમારા સુરતમાં કમિશનર રાવ કેવા હતા? જાડા હતા, 6 ફૂટના હતા, ટેટા જેવા હતા. કમિશનર રાવને હું મળેલો છું, જોયેલા છે. 96માં પ્રમુખ સ્વામી મહારાજ એમનું સન્માન કરવાના હતા. એટલે હું સભામાં બેઠો હતો, મંદિરની બાજુમાં સભા મંડપ કર્યો હતો. તો જાહેરાત થઈ કે હવે પ્રમુખ સ્વામી મહારાજ કમિશનર રાવનું સન્માન કરશે. એટલે મેં રાવની દાદાગીરી બહુ જોયેલી, સાંભળેલી વાતો છાપામાં. તો રાવ તો કેવા હશે? 6.5 ફૂટના બાહુબલી જેવા હશે. અને આ તો રાવ ખોડામાં સોફા પર બેઠા હતા અને બે ખોડા પર હાથ દઈ આમ કરીને બેઠા હતા. એ ઊભા થયા. કીધું આ રાવ? અને પ્રમુખ સ્વામી મહારાજે એને હાર પહેરાવ્યો. मन के जीते जीत है, मन के हारे हार, बिन लड़े जो मर गए उनको है धिक्कार. આ જીત છે. ખાલી શરીરથી 6 પેક બોડી. જીમમાં જાઓ, આ પેલા સીમમાં જતા ને, સીમમાં તો જીમમાં જવું ન પડતું. હવે સીમ